ATN TV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે સર્જક ગ્રુપ ટ્યુશન દ્વારા એજ્યુકેશન સેમિનાર યોજાયો। અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે એડસ્ટેપ ફાઉન્ડેશન અને સર્જક ગ્રુપ ટ્યુશન ગુરુકુલ દ્વારા એજ્યુકેશન સેમિનાર અને એવોર્ડ વિતરણ સેમિનાર રાખવામાં આવ્યો હતો। આ સેમિનારના ફાઉન્ડેશનના ડાયરેક્ટર મિસ્ટર આચાર્ય રમેશ સચદેવાનું સર્જક ગ્રુપ ડાયરેક્ટર શ્રી મનોજ પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં સર્જક ગ્રુપના વિદ્યાર્થીઓ ડોક્ટર APJ અબ્દુલ કલામ મિશન એન્ડ વિઝન એવોર્ડ 2024ના સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સેમિનારમાં 300થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ સેમિનાર તદ્દન ફ્રી રાખવામાં આવ્યો હતો। આ પ્રકારનો સેમિનાર ગુજરાત ખાતે પ્રથમવાર યોજાયો હતો અને સર્જક ગ્રુપ દ્વારા આ પ્રકારના એજ્યુકેશનને લગતા સેમિનાર આગળ પણ કરવામાં આવતા રહેશે। બ્યુરો રિપોર્ટ ATN TV ન્યૂઝ અમદાવાદ। મારું નામ દિનેશભાઈ છે અને મારો દીકરો સર્જક ગ્રુપ ટ્યુશનમાં એક વિદ્યાર્થી તરીકે આવે છે। એ 7મા ધોરણમાં ભણે છે અને હું મનોજભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે આવી એક સંસ્થા કે જે લોકોની દીકરાઓની છોકરાઓની વિદ્યાર્થીઓની બ્રેઇન મેમરી માટે કામ કરે છે એને ગુજરાતમાં આમંત્રિત કરી છે। તો હું પણ મારા દીકરાની બ્રેઇન મેમરી ઇન્ક્રીઝ થાય તેના માટે એજ્યુસ્ટેપ સંસ્થાના ફાઉન્ડેશન સાથે સંકળાઈશ અને આ બાબતે મનોજભાઈનો ખૂબ ખૂબ આભાર કે તેમણે અમારા જેવા જે લોકો એમના પુત્રનું કે પોતાના દીકરાઓનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માગે છે એ લોકોને આવો એક ચાન્સ આપ્યો છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ। મનોજ પટેલ, સર્જક ગ્રુપ ટ્યુશનના સંચાલક, અને આજનો આ પ્રોગ્રામ જે 25 વર્ષ થવા જઈ રહ્યા છે, સિલ્વર જ્યુબિલી ઉજવવા જઈ રહ્યા છે અને સિલ્વર જ્યુબિલી ઉજવવામાં આજે 2001થી લઈને આજે 25મા વર્ષ સુધી એક સફળ કારકિર્દી બાળકોની કરી અને એના બાળકોના ભવિષ્ય માટે આજે અમે એક મેમરી સાયન્સ ઉપર પ્રોગ્રામ લઈને આવ્યા છીએ કે બાળકોના નાના પ્રોબ્લેમો જે 50%, 60%, 70%થી ઉપર જવા નહીંથી જઈ રહ્યા એના માટે 90% કેવી રીતે પહોંચે એના માટે અમે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને હવે પછી આ પ્રોગ્રામ પર જઈશું કે બાળકોને જે મેમરી કેવી રીતે ઇન્સ્ટોલ થઈ શકે, યાદ નથી રાખવાનું, ઇન્સ્ટોલ કરવાની છે, એના માટેનો આ પ્રોગ્રામ કર્યો છે। ડૉક્ટર APJ અબ્દુલ કલામના મિશન અને विज़न। नमस्कार, मैं आचार्य रमेश सचदेवा माई मैन एम एजुस्टेप फाउंडेशन के डायरेक्टर के तौर पर आज आपसे रूबरू हो रहा हूँ। सृजन ग्रुप ट्यूशन की ओर से आज हमें यहाँ पर आमंत्रित किया गया है। बेसिकली आज शिक्षा के क्षेत्र में हम सब कुछ करने के बावजूद भी कहीं ना कहीं निराशा हाथ लग रही है। बच्चे बहुत पढ़ते हैं, ग्राउंड से दूर हो गए हैं, बचपन छीन गया है, फिर भी बच्चे पढ़ नहीं पाते हैं, बच्चे याद नहीं कर पाते हैं, या माँ बाप के सपने पूरे नहीं होते हैं, या बच्चों के सपने पूरे नहीं होते। आखिरकार शिक्षा के अंदर ऐसी क्या बुराई आ गई है, कहाँ कमी रह गई है? माँ बाप जो चाहे वो कर रहा है, टीचर बहुत कुछ कर रहा है, फिर भी नहीं हो रहा है। तो असल में हम थोड़ी देर के लिए अपने गुरुकुल पद्धति को देखें और अपने वेदों में से अर्थवेद को खास तौर पर देखें तो वहाँ पर हमारे पास बच्चों को याद करने के बहुत अनूठे अनूठे तरीके। 34 वर्ष के शिक्षण अनुभव के बाद और 15 वर्ष के पूरे ब्रेन साइंस के ऊपर रिसर्च करने के बाद मेरे साथी सूरज मेहता, जो कि इस संस्था के मेंटर भी हैं, उन्होंने एक सोच करा और हमने ब्रेन साइंस के ऊपर एक ऐसी टेक्निक लेकर के आए हैं कि कोई भी बच्चा है जो रीड कर सकता है, यानी कि केवल पढ़ सकता है, उसको वो जो याद हो जाए और परमानेंट याद हो जाए। आज याद करा 10 साल बाद भी आप सुने तो उसको 10 साल बाद भी याद हो। अब हम देखते हैं इंडियन आइडल के अंदर बहुत सारे बच्चे जाकर करके ऐसा कुछ करते हैं। हमारा एक बच्ची है जो मात्र 63 सेकंड के अंदर जो है आपको इंडिया के सारे कैपिटल सुना देंगे। तो ये कैसे याद होता है? तो उसकी टेक्निक हम लेकर के आए हैं, जिसका हम जो है बच्चों को एक स्पेशल कोर्स कराते हैं
35 घंटे की ट्रेनिंग के अंदर बच्चे को ऐसा तैयार कर देते हैं। आप बच्चे को किसी भी किताब देंगे, 2 घंटे के अंदर पूरी किताब याद कर करके आपको बता देगा कि किस पेज के ऊपर क्या लिखा है। और आप यदि उसको कोई भी चीज़ देंगे, एक बच्चा जो है आपको 20 मिनट के अंदर जो है 1000 शब्द याद कर करके सुना देगा। और जब बच्चे को अपने सारे सिलेबस के हर लेसन के वर्ड याद होंगे, वकैब याद होगी, और उसके टीचरों ने उसे सेंटेंस बनाना सिखा दिया, तो हमारे देश के बच्चे कहीं पीछे नहीं रहेंगे। और APJ अब्दुल कलाम का सपना जो 2020 तक देश को बहुत ऊपर बनाने का सपना था, उस सपने को हमने अपनाया है। और उस सपने को पूरा करने के लिए माई मैन एजू स्टेप आज यहाँ सृजन ग्रुप के सहयोग से जो है हम अहमदाबाद आए हैं, जिसे इसे पूरे देश में हम फहराएंगे। धन्यवाद।